वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। આજે આપણે અહીંયા સૌ ભેગા થયા છીએ ભગવાન શ્રી કૃષ્ણના જીવન સંદેશના વિશે ચિંતન કરવા માટે। ગઈકાલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી હતી અને બધી જગ્યાએ બહુ મોટો ઉત્સવ હતો ભારત વર્ષમાં, અને આજકાલ તો બહાર વિદેશોમાં પણ થાય છે। આપણે અહીંયા પણ વિશેષ પૂજા હતી અને ભજન હતા, કીર્તન થયા અને પ્રસાદ પણ બધાએ ગ્રહણ કર્યો। આજે આપણે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણના જીવન સંદેશ વિશે થોડી વાતો કરીશું। ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં પોતે ભગવદ્ ગીતામાં, ભગવદ્ ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણની આધુનિક માનવને સર્વશ્રેષ્ઠ ભેટ છે, અને એટલા જ માટે એ ફક્ત એક ધાર્મિક ગ્રંથ નથી, એક વૈશ્વિક ગ્રંથ છે અને સમસ્ત માનવજાત માટે એક મોટો ઉપહાર, મોટી ભેટ છે। એ સારું છે કે ધીરે ધીરે હવે સમસ્ત વિશ્વમાં એની સ્વીકૃતિ થઈ રહી છે અને ભારત સરકારે પણ એને વધારે પ્રોત્સાહન આપી રહી છે। ગુજરાત સરકારે તો કમ્પલસરી કરી નાખ્યું ગીતાનું અધ્યયન, બહુ સારી વાત છે, કારણ કે ગીતા, ભગવદ્ ગીતા એ આપણા જીવન માટેની જીવનની કળા બતાવે છે, એ માત્ર ધાર્મિક ગ્રંથ નથી। તો એ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે। હું યુગમાં સ્વયં આવું છું। જે પરબ્રહ્મ પરમાત્મા, નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ એ સગુણ રૂપ, સાકાર રૂપ એ સ્વીકાર કરે છે, પૃથ્વી પર આવે છે એક મનુષ્ય બનીને, મનુષ્યની જેમ લીલા કરે છે। શા માટે? માનવજાતના કલ્યાણ માટે, ધર્મની પુનઃ પ્રતિષ્ઠા માટે, અધર્મનો નાશ કરવા માટે, જે સજ્જનો છે એની રક્ષા કરવા માટે અને દુષ્ટોના વિનાશ માટે। સંભવામી યુગે યુગે। તો આજથી લગભગ 5000 વર્ષો પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ, ઈશ્વરે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ રૂપે આવિર્ભાવ એમને એવો થયા, આપણા પૃથ્વી પર એમનો આવિર્ભાવ થયો। અને શ્રીમદ્ ભાગવતમાં તો કહ્યું છે, એતે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં। એતે ચાંશ કલા પુંસઃ એટલે કે બાકી બધા જેટલા અવતારો છે એ બધા કળા અવતારો છે, અંશ અવતારો છે। કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, પણ કૃષ્ણ ભગવાન તો સાક્ષાત પોતે જ ભગવાન છે। એટલું બધું એ ઉચ્ચ આસન પ્રદાન કર્યું છે શ્રીમદ્ ભાગવતે ભગવાન શ્રી કૃષ્ણને। એવા ભગવાન શ્રી કૃષ્ણનો આવિર્ભાવ 5000 વર્ષો પહેલાં થયો હતો અને આપણે જોઈએ છીએ કેવી વિકટ પરિસ્થિતિ હતી। અને એ વિકટ પરિસ્થિતિમાં જ્યારે કંસ જેવા રાજાઓ હતા, દુર્યોધન અને બીજા દુશાસન, એવા બધા શિશુપાલ, આ બધાએ જે દુષ્ટો હતા, જે માનવજાત પર અત્યાચાર કરતા હતા, અધર્મ ચારે તરફ ફેલાઈ ગયો હતો, જે લોકો ધર્મનું પાલન કરતા હતા એ લોકો બહુ દુઃખી હતા, અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ આવે છે અને આ બધાનો વધ કરે છે, બધા દુષ્ટોનો વધ થઈ જાય છે અને પછી તેઓ ભગવાન શ્રી કૃષ્ણ પોતાની લીલા સંકેલે છે। તો ભગવદ્ ગીતા જે છે, અત્યારે આપણે એમના જીવન સંદેશની પ્રાસંગિકતા વિશે વાત કરીએ, એક બહુ જ વિસ્તૃત વિષય છે। એમાંથી આપણે એક જ મુદ્દો લઈએ, ફક્ત એક જ મુદ્દો, કે આજે માનવજાત માટે ભગવદ્ ગીતાનો સંદેશો શા માટે ઉપયોગી છે, પ્રાસંગિક છે। તો આજે આપણે જોઈએ છીએ કે માનવજાતમાં બધે જગ્યાએ લોકો
તણાવમાં છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ બહુ મોટી એક સમસ્યા ઊભી થઈ ગઈ છે. મોટી મોટી કંપનીઓમાં સ્ટ્રેસ મેનેજમેન્ટના કાર્યક્રમો ચાલી રહ્યા છે અને તણાવ મુક્તિના ઉપાયો એ લોકો ગોતી રહ્યા છે. એના માટેના કોર્सेस શરૂ થઈ ગયા છે અને લગભગ મોટા ભાગના લોકો તણાવમાં છે, કોઈનો કોઈ કારણે તણાવમાં છે. બધા સામૂહિક રૂપે વૈશ્વિક રીતે પણ તણાવમાં છે. વચમાં પેન્ડેમિક આવ્યું હતું, કોરોના વાયરસ પેન્ડેમિક, ત્યારે બધા રોગોથી ટપોટપ મરી રહ્યા હતા અથવા તો બીમાર થઈ રહ્યા હતા. ત્યારે પણ એક જાતની ચિંતા, ટેન્શન હતું કે ક્યારે કોરોના થઈ જશે, આપણા ઘરમાં આવી જશે. હવે બીજું પેન્ડેમિક આવ્યું છે, મેન્ટલ ટેન્શનનું પેન્ડેમિક, તણાવ. આ તરફ વૈશ્વિક દૃષ્ટિએ જોઈએ તો ક્યારે ત્રીજું વિશ્વયુદ્ધ થઈ જાય એના ભણકારા વાગી રહ્યા છે. અને આ તરફ જીવનમાં પરિવારમાં ક્લેશ વધી રહ્યા છે, પછી કેટલી બધી જાતની સમસ્યાઓ, શારીરિક સમસ્યાઓ, આર્થિક સમસ્યાઓ. અને પહેલાં તો હેલ્થ વોઝ એ બિગ ઇશ્યુ, હવે મેન્ટલ હેલ્થ ઇઝ ધ બિગેસ્ટ ઇશ્યુ. માનસિક સ્વાસ્થ્ય બધાનું બગડી રહ્યું છે. અને આવી રીતની જ્યારે અવસ્થા છે ત્યારે ભગવદ્ ગીતાનો સંદેશો વધારે અત્યારે પ્રાસંગિક બની જાય છે. તો આપણે એના પણ થોડાક જ મુદ્દા લઈ શકીશું. આ સમય આપણી પાસે ખૂબ અલ્પ સમયમાં આપણે કહીશું કે ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં જે સંદેશો આપ્યો છે એ સંદેશો પોતાના જીવન દ્વારા એને પાછો એમણે સિદ્ધ કર્યો છે. જે સંદેશો આપ્યો છે એનું પાલન પોતાના જીવનમાં કરીને ડિમોન્સ્ટ્રેટ કરીને બતાવી ગયા છે કે કેવી રીતે આ સમસ્યાનું સમાધાન થાય. તો આપણે પહેલાં જ જોઈએ છીએ કે ગીતાનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ, શરૂઆત ત્યાંથી જ થાય છે. અર્જુન વિષાદ યોગ, અર્જુનમાં વિષાદ આવી જાય છે અને ચિંતિત થઈ જાય છે કે કદાચ હું મરી જઈશ તો શું થશે, અથવા હું જો બીજા લોકોને મારી નાખીશ, ગુરુજનોને, તેનાથી પાપ લાગશે, એનાથી શું થશે. એટલા બધા ટેન્શનમાં આવી જાય છે કે જે અર્જુન આટલો મોટો બાણાવળી એ રથની પાછળ બેસી જાય છે અને કહે છે હું યુદ્ધ નહીં કરું. એટલો બધો વિષાદ આવી જાય છે. એટલે એનું નામ જ આપ્યું પ્રથમ અધ્યાયનું અર્જુન વિષાદ યોગ. અને આજે આધુનિક માનવ, મોટા ભાગના લોકો આ અર્જુન સિન્ડ્રોમથી પીડિત થઈ રહ્યા છે, માનસિક તણાવમાં છે, શાંતિની શોધમાં છે, બધામાં મનમાં અશાંતિ છે અને ડર પેસી ગયો છે કે હાય શું થશે. બધા પોતપોતાની રીતે, કોઈ એઆઈથી ડરે છે કે એઆઈ આવશે તમારી નોકરી જશે. વિદ્યાર્થીઓ ડરી રહ્યા છે બોર્ડની, ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓ માટે તમારે કહો ખાસ કાર્યક્રમ રાખીએ છીએ, હાઉ ટુ ઓવરકમ ટેન્શન ઓફ બોર્ડ એક્ઝામિનેશન. બોર્ડની એક્ઝામ માટે હોય એ તો એટલું બધું ટેન્શન થઈ જાય, કેટલા લોકો સુસાઇડ કરે. કોટામાં જો કેટલા સુસાઇડ વધી રહ્યા છે. યુપીએસસીમાં ફેલ થઈ જશે તો શું થશે, હાય શું થશે, એ પણ સુસાઇડ કરી રહ્યા છે. કેટલા બધા વિદ્યાર્થીઓ સુસાઇડ કરી રહ્યા છે. પછી વિદ્યાર્થી અવસ્થામાં પાસ થયા તો નોકરી મળશે કે નહીં એની ચિંતા, નોકરી મળી ગઈ તો પછી પેકેજ સારું મળશે કે નહીં એની ચિંતા, પેકેજ સારું મળી ગયું તો પાર્ટનર, લાઈફ પાર્ટનર મળશે કે નહીં એની ચિંતા, લાઈફ પાર્ટનર સારો મળશે કે નહીં એની ચિંતા, લાઈફ પાર્ટનર મળે તો ડિવોર્સ કેવી રીતે લેવો એની ચિંતા, કારણ કે 2-3 વર્ષમાં પાછા ડિવોર્સ થાય છે, એની પાછી ચિંતા, તો કેવી રીતે ડિવોર્સ લેવો. આ ચિંતા એક પછી એક. એની અંદર પાછી આર્થિક પરિસ્થિતિ, આર્થિક સમસ્યા, શારીરિક સમસ્યા, કેટલા બધા પ્રકારના નવા રોગ થઈ ગયા છે. અને પાછા માનસિક રોગ તો છે, માનસિક આ બધાને કારણે જે માનસિક ટેન્શનમાં બધા લોકો આવી ગયા છે. સમસ્યાઓ એટલી બધી, ચારે તરફ સમસ્યાઓથી જ્યારે આધુનિક માનવ ઘેરાઈ ગયો છે અર્જુનની જેમ, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને એવી અવસ્થામાં શું સંદેશો આપ્યો હતો. કુતસ્વા કશમલમિદમ, દ્વિતીય અધ્યાયમાં શરૂઆતમાં જ કહે છે ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન જે નીચે બેસી ગયો હતો, તે પાછળ બેસી ગયો હતો ગાંડીવને મૂકીને, હું યુદ્ધ નહીં કરું, ડિપ્રેસ થઈ ગયો હતો, હતાશ, નિરાશ થઈ ગયો હતો અને મને કાંઈ સમજણ નથી પડતી, અને પાછળ બેસી જાય છે, હું યુદ્ધ નહીં કરું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે, કુતસ્વા કશમલમિદમ વિશ્વે સમુપસ્થિતમ અનાર્યમ અજુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ અર્જુન ક્લેબ્યમ મા સ્મગમ પાર્થ નૈત્વત્યુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તોતિષ્ઠ પરંતપ. ઉઠ, ઊભો થઈ જા.
અને હૃદયની તુષ્ય દુર્બળતાને ફેંકી દે. આ તને શોભતું નથી. કા પુરુષ થામા, બાયલો થામા. એટલો ખરાબ શબ્દ વ્યવહાર કરે છે જાણી કરીને. શોક થેરેપી આપે છે ભગવાન શ્રી કૃષ્ણ, અને એ શોક થેરેપી કામ કરે છે. અને અર્જુન ખરેખર તમતમી ઉઠે છે. હે, મને બાયલો કહેશો? બાયલો 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 બાયલા જેવું કામ કરી રહ્યો છે તું. યુદ્ધમાં આવ્યો છે યુદ્ધ કરવા માટે, અને બીચે બેસી ગયો, સમસ્યાઓથી ગભરાઈ ગયો. આ આધુનિક માનવ માટે શ્રી કૃષ્ણનો સંદેશ કે ક્લૈબ્યમ માસ ભાગમ પાર્થ નહીં તત્વ ઉપપદ્ધતિ. આ તમને શોભા નથી દેતું. શુદ્રમ હૃદય દૌર્બલ્યમ, હૃદયની તુચ્છ દુર્બળતાને ફેંકી દે. હૃદય દૌર્બલ્યમ તક્તોતિષ્ઠ પરંતપ, ઉઠ ઊભો થઈ જા યુદ્ધ કરવા માટે. તો આ જ ભગવાન શ્રી કૃષ્ણ સંદેશ છે. આપણે જ્યારે ચારે તરફથી સમસ્યાઓથી ઘેરાઈ ગયા છીએ, હતાશ થઈ ગયા છીએ, નિરાશ થઈ ગયા છીએ, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે નહીં, ડરવાની જરૂર નથી, બીવાની જરૂર નથી. સમસ્યાઓનો સામનો કરો, બહાદુરીપૂર્વક સામનો કરો. અને એ જે સામનો કરવાની વાત કરી છે, પોતાના જીવનમાં શ્રી કૃષ્ણ ભગવાને આચરણ કરીને બતાવ્યું છે. એમના જીવનમાં તમે જુઓ, સમસ્યા છે સમસ્યા, જન્મથી પહેલાંથી જ સમસ્યા. જન્મની પહેલાં જ એમ કહી દેવામાં આવ્યું હતું કે એને ખબર જ હતી કે કંસ મારી નાખશે. એવી પરિસ્થિતિમાં તો એ જન્મ લીધો હતો. ક્યાં જન્મ લીધો? કારાગારમાં, જેલમાં, પ્રિઝન, કારાગારમાં જન્મ લીધો, મથુરાની જેલમાં, જેમાં વસુદેવ અને દેવકીને સાંકળથી બાંધીને રાખ્યા હતા એના ભાઈએ, કંસે. કારણ કે એને એમ હતું કે 8મો પુત્ર એ મારો કાળ બનશે, એટલે એક પછી એક જેટલા હતા બધા સંતાનોને પતાવી દીધા. અને આ 8મા પુત્રની રાહ જોઈતો હતો. એવે વખતે, અને કેવા સમય જન્મ લે છે? ઘોર અંધકાર, મુશળાધાર વરસાદ થાય છે જોર, અને અંધારી રાત, વીજળી ચમકે છે, ભયંકર એ રાત. અને એમાં એવી વખતે ભગવાન શ્રી કૃષ્ણનો આવિર્ભાવ થાય છે. અને દેવકી અને વસુદેવ જુએ છે ચતુર્ભુજ રૂપ, દિવ્ય રૂપ, એમની સ્તુતિ કરે છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જલ્દીથી મને, નાનકડું સ્વરૂપ ધારણ કરે છે, કહે છે મને જલ્દીથી લઈ જાઓ નંદ બાબાને ત્યાં. ત્યાં જે કન્યાનો જન્મ છે એને અહીંયા લઈ આવો અને મને ત્યાં. એટલે પહેલેથી જ એને ટ્રાન્સપોર્ટ કરી દેવામાં આવ્યો. માતા પિતા સાથે રહે જ ન શક્યા, કારણ કે રહે તો તરત જ પછી બીજે દિવસે કંસ તો ખતમ કરી નાખત. એટલે એ દિવસે થોડાક મિનિટો માંડ મળવાનું થયું માતા પિતાને, અને તરત જ પછી એને ત્યાં એક્સપોર્ટ કરી દેવામાં આવ્યા ગોકુળ ગામમાં, નંદ બાબા પાસે. અને એ જે યશોદાને એમ લાગે છે કે આ મારો જ પુત્ર છે, પણ એ બદલાવી દેવામાં આવતા, અને જે એની કન્યા હતી એને લાવીને અહીંયા આપે છે. અને એ દિવ્ય લીલા શ્રી કૃષ્ણ ભગવાનની જુઓ તો ખરા, કે વસુદેવને કહે છે કે તમે જાઓ. અરે સાંકળ બાંધેલી છે, કેવી રીતે જવું? પણ જોર ધક્કો મારે છે, સાંકળ ખુલી જાય છે. અને 1 નહીં 2 નહીં 7 ગેટ છે, લોઢાના મોટા મોટા ગેટ, લોઢાના મોટા મોટા દ્વાર, બધા એક પછી એક ખુલી જાય છે પોતાને મળે. અને જેટલા દ્વારપાળ, એ એટલો બધો વરસાદ થયો હતો ને, એટલી ઘોર, એટલી ભયંકર એ રાત હતી, બધા દારૂ પીને મસ્ત થઈને સૂતા છે. અને દ્વારપાળને ખબર જ ન પડી ક્યારે વસુદેવ ગયા. યમુના નદીમાં પૂર આવ્યું છે, અને એની અંદર ચાલી ચાલીને જાય છે. કેવી અવસ્થામાં! પણ શેષનાગ એ છત્ર ધરી અને વરસાદમાંથી રક્ષા કરે છે બાળકની. અને ગમે એમ કરીને ત્યાં પહોંચી, ગોકુળમાં પહોંચી, અને ત્યાં યશોદાને પાસે પડખે મૂકી અને એની પુત્રીને લઈ અને આવે છે. અને પાછું અહીંયા, અને પછી જ્યારે દ્વારપાળ જાગે છે તો ખબર પડે છે કે પુત્રીનો જન્મ થયો છે. કંસને કંઈ ગંધ તો આવે છે, કંઈક આમાં કંઈ કાળું થઈ ગયું છે. એટલે આવે છે, અને પછી ત્યારે જે મારવા માગે છે, અને જ્યાં પછાડે છે, જેમ બધા છોકરાઓને બધા સંતાનોને પછાડ્યા હતા, એમ આ જે કન્યા હતી એને પછાડી જોરથી પથ્થર ઉપર, હાથમાંથી છૂટી ગઈ અને હવામાં વહી ગઈ.
ઉપર વહી ગઈ અને એણે દેવીનું સ્વરૂપ ધારણ કર્યું. મૂર્ખ, તું મને મારી નાખવા માગે છે, પણ જે તને મારવાવાળો છે એ તો ત્યાં ગોકુળમાં ત્યાં એનું પાલન પોષણ થઈ રહ્યું છે. એટલે કંસને બહુ ગુસ્સો આવે છે ને પછી ગોકુળમાં જેટલા બાળકો હોય બધાને મારી નાખવાનો આખો ઓર્ડર આપે છે. અને કેટલા બધા રાક્ષસોને મોકલે છે આ બધા બાળકોને મારી નાખવા માટે. એમાંની એક રાક્ષસી પૂતના જાય છે અને ત્યાં એક સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરે છે અને આવી રીતે ગોકુળમાં જઈ યશોદાને કહે છે, તારો બાળક તો બહુ સુંદર છે, મને રમાડવા દે. યશોદાને બહુ કઈ માને પોતાના બાળકની પ્રશંસા સારી ન લાગે. વાહ, આટલી પ્રશંસા કરે છે, આપી દે છે બાળક. એ પાસે જઈ અને બાળકને ધવરાવવા માગે છે. એને આવી રીતે જ બધાને મારી નાખતી હતી. એ સ્તનમાં એણે ઝેર મૂક્યું હતું. જે પણ ઝેર પી એટલે બાળક તરત જ મરી જાય. પણ અહીંયા ઊંધું થયું, બાળક સ્તન પકડી લે છે, છોડતું જ નથી. એવા જોરથી પકડ્યું કે ચીસ પાડી ઉઠી અને પછી તો એણે રાક્ષસીનું વિરાટ રાક્ષસનું સ્વરૂપ કર્યું. ચીસો પાડતા પાડતા રાડો પાડવા માંડી કે પણ કોઈ હાલતે એ નાનકડો કનૈયો છોડતો જ નથી. ત્યારે પછી રાક્ષસીનું સ્વરૂપ ધારણ કરી હવામાં જાય છે, ઉડે છે, હવામાં ઉડીને જાય છે, પણ પછી મરીને નીચે પટકાઈ જાય છે. બધા જુએ છે આશ્ચર્યચકિત. અને એની છાતી પર પેલો નાનકડો બાળક કનૈયો રમી રહ્યો છે. બધા એટલા ડરી જાય છે, ખૂબ રડે છે, અરે રે રે રે, માંડ માંડ આપણો બાળક બચી ગયો. અને પછીથી બહુ સાવધાન થાય છે કે ભાઈ બાળકને સાચવીને રાખો, કંઈક ગોકુળમાં બધું થઈ રહ્યું છે. એના પછી તો કેટલા બધા એક પછી એક આ પૂતનાના વધથી શરૂઆત થાય છે, એક પછી એક કેટલાય રાક્ષસોનો વધ. નાનપણમાં જ રાક્ષસોનો વધ શરૂ થઈ ગયો. કહ્યું હતું ને, પરિત્રાણામ સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ. એ દુષ્કૃતામનું એમાંથી કેટલા બધા પૂતના, પછી તૃણાવર્ત, શકટાસુર, બકાસુર, યમલાર્જુન એટલે કે વૃક્ષ હતું જેમાં નલકુંવર અને મણિગ્રીવન હતા, વત્સાસુર, અઘાસુર, પછી કાલિય દમનની વાર્તા આપણે જાણીએ છીએ કેવી રીતે કાલિયનો એને મારવા માટે જાય છે અને કાલિયને પણ એની સાથે બાથ ભીડે છે અને છેવટે કાલિયને પણ નાશ કરે છે. ઇન્દ્ર સાથે સ્પર્ધા કરે છે. ઇન્દ્રની બુદ્ધિ પણ ઠેકાણે લાવે છે. ઇન્દ્ર જોરદાર વર્ષા કરે છે, પણ ટચલી આંગળી પર ગોવર્ધન ધારણ કરીને બધાએ વ્રજવાસીઓની રક્ષા કરે છે. પછી ત્યાંથી પછી આ બધી વૃંદાવનની લીલા એક પછી એક આટલા બધા રાક્ષસોનો વધ કરી પછી જેના માટે જે લીલા આવ્યા હતા મુખ્ય કાર્ય માટે, એ કાર્યને વધારવા માટે એ જાય છે મથુરા. અને મથુરામાં જઈને કંસનો વધ કરે છે, ચાણૂરનો વધ કરે છે. પહેલાં ચાણૂર સાથે મલ્લયુદ્ધ થાય છે. ચાણૂરનો વધ બલરામ પાસે કરાવે છે અને પોતે કંસનો વધ કરે છે. એટલા માટે શું કહેવામાં આવ્યું? વસ્તુદેવ સ્તુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ. કંસ એટલે ચાણૂરને મર્દન કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ. પછી શિશુપાલનો વધ કરે છે. કેવી રીતે? સુદર્શન ચક્ર દ્વારા. શિશુપાલ ખૂબ ગાળો આપે છે, ખૂબ ગાળો છે, 99 ગાળો સહન કરે છે. 100મી ગાળ જ્યારે આપે છે ત્યારે સુદર્શન ચક્ર ચલાવી એનું માથું કાઢી નાખે છે. જરાસંઘે પછી મથુરામાં શું કરે છે? જ્યારે કંસનો વધ કર્યો તમે જુઓ, ભગવાન શ્રી કૃષ્ણ એમણે જે અનાસક્તિનો ગીતામાં ઉપદેશ આપ્યો એનું જીવન પાલન કરીને બતાવ્યું. ક્યારે રાજા ન બન્યા, યુદ્ધ કર્યું, પોતે જીતા. રાજા કોને બનાવ્યા? કંસના પિતાજીને જેને જેલમાં નાખી દીધા હતા એ કંસના પિતાજીને ઉગ્રસેનને રાજા બનાવ્યા. હી વોઝ એ કિંગ મેકર, નોટ એ કિંગ. ક્યારેય કિંગ નથી બન્યા, પોતે રાજા નથી બન્યા. મથુરાના રાજા બનાવ્યા ઉગ્રસેનને. અને એના પછી જરાસંઘ એક પછી એક 17 વાર ચડાઈ કરે છે શ્રી કૃષ્ણને મારવા માટે. એટલે શ્રી કૃષ્ણ પછી શું કરે છે કે ત્યાંથી આ મથુરાનો ત્યાગ કરે છે. મથુરાનો ત્યાગ કર્યો એટલે રણછોડ કહેવાયા. રણ છોડીને જવાયા જાય. એટલે કેટલાક કહે છે આ તો બરાબર ન થયું, ભગવાન પોતે રણ છોડીને જાય. પણ શા માટે કર્યું? ડરીને નહીં, જરાસંઘથી ડરીને નહીં. 17 વાર એને પાછો મોકલો.
એવો સરસ મુકાબલો કર્યો કે એકેય વાર ફાવ્યો નહીં જરાસંઘ. પણ એમણે કહ્યું કે આ વારંવાર જ્યારે જ્યારે આ આવી રીતે આક્રમણ કરે છે, બધા મથુરાવાસીઓ હંમેશા અને ડરમાં રહે છે, નગરવાસીઓ હંમેશા ડરમાં રહે છે. એટલા માટે બધા નગરવાસીઓને લઈ અને સમુદ્ર પાસે યાચના કરી, જમીન માગી થોડી, કે સમુદ્ર પાછળ વયો ગયો અને એ જમીનમાં દ્વારકા, સોનાની દ્વારકાનું નિર્માણ કર્યું, સુંદર નગરીનું, અને ત્યાં મથુરાવાસીઓને પોતે સાથે લઈ ગયા અને એમને ત્યાં લગી ગયા. અને આ તરફ એના પછી જરાસંઘનો વધ કર્યો. જરાસંઘની પહેલાં એમણે કાલયવનનો વધ કર્યો. કાલયવને પણ મથુરા પર આક્રમણ કર્યું હતું મોટી સેના સાથે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ સમજી ગયા કે આ બે શત્રુઓ સાથે એક સાથે નહીં લડાય, જરાસંઘ અને કાલયવન. એટલે કાલયવન પાસે પોતે ગયા કોઈ શસ્ત્ર વગર અને કહ્યું, હું કૃષ્ણ છું, તારે મારવું હશે તો માર મને. કાલયવન કરે છે, આને આ કેવો છે, માર ખાવા માટે આવ્યો છે મારી પાસે કૃષ્ણ, આ જ કૃષ્ણ જેનામાં હું ક્યારનો ગોતું છું મારવા માટે. બસ એ મારવા દોડે છે અને કૃષ્ણ ભાગે છે. એવા દોડે છે, કૃષ્ણને દોડવામાં કોણ પહોંચે. દોડતા જાય છે, દોડતા જાય છે, દોડી દોડી અને ગુફામાં પેસી જાય છે. અને કાલયવન પણ એ ગુફામાં જાય છે. અને ત્યાં કૃષ્ણ ભગવાન શું કરે છે, જ્યાં મુચકુંદ ઋષિ તપસ્યા કરતા હતા, એ સૂતા હતા, એમને એક વરદાન મળ્યું હતું દેવતાઓ તરફથી. દેવતાઓને ઉપર બહુ ઉપકાર કર્યો. દેવતાઓને માગ્યું વરદાન માગો, તો કે મને એવું વરદાન આપો, મને ઊંઘ બરાબર નથી થતી, એટલે હું જ્યારે ઊંઘતો હોઉં તો કોઈ મને જગાડે નહીં, અને જે જગાડે ભસ્મ થઈ જાય. એ બધું કૃષ્ણ ભગવાન જાણતા હતા. એટલે મુચકુંદ ઋષિ જ્યારે સૂતા હતા એના પર પોતાની ચાદર નાખી દીધી, ઉપરનું જે ઉપવસ્ત્ર હોય એ ઓઢાડી દીધું, અને પોતે ખૂણામાં જઈને છુપાઈને રહ્યા. અને જે એમને વિચાર્યું તે એમ જ થયું. કાલયવન આવ્યો, આવીને જોયું, મારો બેટો સૂઈ ગયો છે અત્યારે. એક લાત મારી. લાત મારી એટલે મુચકુંદ ઋષિનો ઊંઘ ગઈ, અને મુચકુંદ ઋષિને ગુસ્સો આવ્યો. ગુસ્સાથી એમણે જોયું, કાલયવન ભસ્મ. લડાઈ કર્યા વગર ભસ્મ કરી નાખ્યો, કોઈ યુદ્ધ કર્યા વગર. 3 કરોડની સેના લઈને આવ્યો હતો, પણ કાલયવનને આવી રીતે એ કેવી રીતે એનું મોત કરી નાખ્યું, એનું હરણ કરી નાખ્યું ભગવાન શ્રી કૃષ્ણે. અદ્ભુત વાત. આપણે તો ગુજરાતમાં બહુ ભાગ્યશાળી છીએ કે આ બધું આપણે જોઈ શકીએ છીએ. અહીંયા મુચકુંદ ગુફા છે, તમે જાઓ ગિરનારમાં, ગિરનાર તળેટીમાં અશોક જે શિલાલેખ છે એની બાજુમાં જ દામોદર તળાવ છે. એ દામોદર તળાવમાં જે નરસિંહ મહેતા રોજ સ્નાન કરતા હતા એ દામોદર તળાવ છે, કૃષ્ણ ભગવાનનું મંદિર છે, અને બાજુમાં જ મુચકુંદ ગુફા છે. શ્રીનાથજીનું પણ ત્યાં બેઠક પણ છે વલ્લભાચાર્યની. તો ત્યાં જ મુચકુંદ ગુફા છે, અત્યંત પવિત્ર સ્થળ છે. આટલા બધા ધાર્મિક સ્થળો એક સાથે છે. એ મુચકુંદ ગુફા આજે પણ તમે જોઈ શકો છો. એ મુચકુંદ ગુફામાં ભગવાન શ્રી કૃષ્ણે કાલયવનનો વધ કરાવ્યો હતો. અને પછી જરાસંઘને હવે કેવી રીતે કરવું, વગર યુદ્ધ કરે, કોઈ પણ જાતનું નુકસાન ન થાય, એટલે બ્રાહ્મણનો વેશ લઈ અને જાય છે એ ભીમની સાથે, અને કહે છે, અમે તો બ્રાહ્મણ છીએ, અમે યાચના કરીએ છીએ, તમારે અમને ભિક્ષા દેવી પડશે. તો કે જે માગો એ માગી લ્યો, હું જે માગશો એ જ આપીશ. એવું વરદાન લીધા પછી જરાસંઘ પાસેથી કહે છે કે અમે એટલું જ કહીએ છીએ કે તમે અમારી સાથે મલ્લ યુદ્ધ કરો. કે તું તો સાવ નાનો બાળક છે, તું શું મારી સાથે યુદ્ધ કરીશ, કૃષ્ણને કહે છે. અને આ બલરામમાં પણ કંઈ દમ નથી, જો મારે યુદ્ધ કરવું હોય તો ભીમ સાથે કરીશ. એટલે ભીમને ગદા આપી, પોતે ગદા લીધી. 17 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું, કોઈ કોઈનાથી હારતું નથી. છેવટે ભીમ થાકી ગયો કે ભગવાન આ તો હારતો જ નથી, શું કરવું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એક વૃક્ષની ડાળ લીધી અને આવી રીતે 2 ટુકડા કર્યા. એટલે ભીમ સમજી ગયો શું કરવાનું છે. એટલે બીજે દિવસે જ્યારે યુદ્ધ કરતાં કરતાં એનો પગ પકડી લીધો અને બીજો પગ ઊભો કરીને ચીરી નાખ્યો, જેમ વૃક્ષની ડાળ ચીરી નાખે. જરાસંઘનો વધ થઈ ગયો. ને આવી રીતે જરાસંઘનો વધ કર્યો. એક પછી
તમે વિચાર કરો. એ આપણે કહે છે આપણે તો મેં શું ગુનો કર્યો કે મને જ આટલું બધું ટેન્શન થાય છે, કે મને મારી જ જીવનમાં આટલી બધી સમસ્યાઓ છે. પણ શ્રી કૃષ્ણ ભગવાન પોતે ભગવાનના જીવનમાં જુઓ, એક પછી એક સમસ્યાનો અંત જ નથી. અને એના પછી માંડ આ બધું થઈ ગયા પછી જ્યારે શાંતિથી ત્યાં હતા, ત્યાં નવી ઉપાધિ આવી. દ્વારકામાં તો રાજા નહોતા, રાજા તો ઉગ્રસેનને બનાવ્યા હતા, મથુરાના ઉગ્રસેનના રાજાને પછી દ્વારકાના રાજા બનાવ્યા, પણ રાજાની જેમ જ રહેતા હતા. અને કારણ કે દ્વારકા નગરીનું નિર્માણ એમણે જ કર્યું હતું, બધા એમને રાજા જ માનતા હતા. ભલે એમણે રાજાનું સિંહાસન નહોતું લીધું કે રાજાનું એ મુકુટ નહોતો પહેર્યો, પણ રાજા જેટલી જ એમની શાખ હતી. અને એમના ઉપર આડ ચડાવવામાં આવ્યું કે એ ચોર છે. વિચાર કરો, એક રાજાને બધા લોકો, જેટલી જનતા છે દ્વારકાના બધા લોકો કીધું આ ચોર છે. વિચાર કરો કેટલું ટેન્શન થઈ જાય. અને ભગવાન શ્રી કૃષ્ણ ટેન્શનમાં આવી જાય છે. રાતના ઊંઘ નથી થતી. શેનું ચોરીનો આરોપ શેનો છે? તો એ છે વાર્તા છે સ્યમંતક નામનો મણિ. આ સ્યમંતક મણિ એક વિચિત્ર, એક અદ્ભુત મણિ હતો જે સત્રાજીત રાજાએ સૂર્યદેવની તપસ્યા કરીને સૂર્યદેવ પાસે મેળવ્યો હતો. અને આની ખૂબી એ હતી કે રોજ પોતાના વજનથી સ્યમંતક મણિ જે છે, સ્યમંતક મણિ એનું પોતાનું વજન છે, એના તે 8 ગણા વજનનું સોનું રોજ પેદા કરતો. એટલું જ નહીં, ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આપી દેતો. આવી રીતે આજે એક જાદુઈ ચમત્કારિક એવો સ્યમંતક મણિ એ એમની પાસે હતો. સત્રાજીત રાજાએ મેળવ્યો હતો સૂર્ય દેવતા પાસેથી. હવે એકવાર એવું થયું કે એનો ભાઈ પ્રસેનજીત, રાજાનો ભાઈ પ્રસેનજીત, એ મણિને પહેરી અને ઘોડાઓ સાથે ગયો શિકારમાં. અને ગયો તો ગયો, પાછો આવ્યો જ નહીં. એટલે જે સત્રાજીત રાજાને શંકા ગઈ કે આ કૃષ્ણ ભગવાનની જ, શ્રી કૃષ્ણની જ આ બધી તરકીબ છે. શ્રી કૃષ્ણ કેમ? શ્રી કૃષ્ણ ભગવાને એમને સૂચન કર્યું હતું કે તમે રાજા ઉગ્રસેનને મણિ આપી દો. રાજા ઉગ્રસેન મથુરાના રાજા છે, એમને આ મણિ આપી દો, એમને આ વધારે શોભશે. એણે માન્યું નહીં. એટલે એને શું લાગ્યું કે કૃષ્ણ મારો મણિ ચોરી ગયો છે, મારા ભાઈનું ખૂન કરાવ્યું છે અને મારા મણિ મેળવવા માટે મારા ભાઈનું ખૂન કરી નાખ્યું છે. ચારે તરફ ખબર ફેલાવી દીધી, આ કૃષ્ણ ચોર છે અને હત્યારો છે, મારા ભાઈને મારી નાખ્યો અને મણિ પોતે લઈ લીધો છે. ચારે તરફ આ વાત ફેલાઈ ગઈ. વિચાર કરો કેવી ચિંતા હશે. અને એ ચિંતામાં એમને ઊંઘ નથી આવતી. પછી એમણે વિચાર કર્યો, શ્રી કૃષ્ણ ભગવાને શું વિચાર કર્યો? ચિંતા કરવાથી ચાલશે નહીં. આ જો સ્ટ્રેસ મેનેજમેન્ટનો બહુ મોટો સિદ્ધાંત છે. ચિંતા ક્યારેય નહીં કરો, ચિંતન કરો સમસ્યાનું. એટલે કહ્યું ચિંતા કરવાથી કાંઈ નહીં થાય, મારે ચિંતન કરવું જોશે તો જ આનું સમાધાન થશે. એટલે ચિંતા છોડીને ચિંતન કરવાનું શરૂ કર્યું. આ સમસ્યાનું સમાધાન શું છે? એને જોયું કે હું ગમે એટલું આ નગરવાસીઓને કહીશ કે મેં ચોર નથી કરી, એ લોકો કોઈ હાલતે નહીં માને, મારી વાત નહીં માને. તો સમાધાન શું છે? આનું સમાધાન એક જ છે, જો સ્યમંતક મણિ પાછો મળી જાય બસ, તો જ આનું સમાધાન થશે, નહીં તો નહીં થાય. હવે જો સમાધાન તેને મળી ગયું, પણ સમાધાન ફક્ત વિચાર કરવાથી નહીં થાય, એના ઉપર પાછું તરત જ એક્શન કરવું પડશે. એમણે એક્શન લીધી, તરત જ નીકળી ગયા દ્વારકાથી, જંગલમાં ગયા. જે રસ્તે પેલો એમનો ભાઈ જે પ્રસેનજીત ગયો હતો એ જ રસ્તે ગયા. જંગલમાં બહુ ગોઈતું, બહુ શોધ્યું, શોધતા એમને મળી ગયા. ઘોડા મરેલા જોયા અને પ્રસેનજીતનો શબ પણ મળી ગયું. એટલે એમને લાગ્યું કે અહીંયા જ ક્યાંક મણિ હશે. અને ત્યાં સુધીમાં એમણે જોયું કે ગુફા છે, અને ગુફાની અંદર ગયા તો આ મણિ લઈને એક નાનકડો બાળક રમતો હતો. તો સમજી ગયા કે આ મણિ છે. અને પછી ત્યારે ખબર પડી કે જાંબુવાન એનો એ પુત્ર હતો. એટલે જાંબુવાને જ્યારે ખબર પડી કે આ કૃષ્ણ મણિ લેવા આવ્યા છે, એટલે એના સાથે ખૂબ યુદ્ધ થયું, લાંબુ યુદ્ધ ચાલ્યું. એના પછી ખબર પડી ગઈ જાંબુવાનને કે આ સાક્ષાત ભગવાન છે, મારા ઈષ્ટ રામચંદ્રજી જ કૃષ્ણ ભગવાન બનીને આવ્યા છે. પછી એમની સ્તુતિ કરી, કૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા. એમણે કહ્યું
કે જો ભાઈ મારા ઉપર મોટું આળ છે, આ મણી મને દઈ દે. ત્યારે કે હું મણી આપી દઉં, પણ મારી મોટી ચિંતા છે, આ મારી છોકરી છે જાંબવંતી, મારી કન્યા, એને મારે પરણાવવાની ચિંતા છે. તમે મણી તો લઈ જાઓ, પણ સાથે સાથે મારી પુત્રીને પણ ગ્રહણ કરો. એટલે જાંબુવંતી સાથે કૃષ્ણ ભગવાને વિવાહ કર્યા અને મણી લઈને આવ્યા. મણી લાવી અને સ્યમંતક મણી જે છે એ સત્રાજીત રાજાને પાછું સોંપી દીધો. અને ત્યારે જ્યારે આ સોંપી દીધો પાછો, ત્યારે એને બહુ માફી માગી, બહુ ક્ષમા માગી કે મને ક્ષમા કરો, તમારા ઉપર મેં આળ ચડાવ્યું આવી રીતે. અને એટલું બધું એને પશ્ચાતાપ થયો. એટલે પછી એમણે વિચાર કર્યો, સત્યભામા એમની કન્યા, એ સત્યભામા કન્યા સાથે અને મણીને એમણે પાછો આપી દીધો કૃષ્ણ ભગવાનને, કે તમે મને માફ કરો કે મેં તમારા ઉપર આવી રીતે સંદેહ કર્યો, માટે મને માફ કરો. અને હું એના માટે થઈને મારી પુત્રી સત્યભામાને અર્પણ કરું છું અને મણી આપને અર્પણ કરું છું. ભગવાન શ્રી કૃષ્ણે મણી લઈને પાછો એને આપ્યો કે આ મણી તમે રાખો, અમને મણીનું ફળ મળી ગયું છે. એટલે સત્યભામા મળી ગઈ છે. તો વિચાર કરો, કૃષ્ણ ભગવાને શું કર્યું? શ્રી કૃષ્ણે ચિંતા ન કરી, કોઈ પણ સમસ્યા બહુ મોટી હતી. આનાથી મોટી કઈ સમસ્યા આવે રાજા પાસે? સમસ્યા બહુ મોટી હતી, પણ ચિંતા ન કરી, ચિંતન કર્યું. ચિંતન કરીને સોલ્યુશન કાઢ્યું કે આનું સમાધાન એક જ છે કે સ્યમંતક મણી ગમે એમ મેળવવો પડે તો જ લોકોની શંકા નિર્મૂળ થશે. અને મણી મેળવો એના માટે તેને યુદ્ધ કર્યું જાંબુવન સાથે. પરિણામ શું થયું? મણી પણ મળ્યો, સાથે 2 પત્ની મળી. તો જો તમે ચિંતાને બદલે ચિંતન કરો તો એનાથી સમસ્યાનું સમાધાન થાય છે. આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના જીવન દ્વારા ઘણી બધી સમસ્યાઓ છે, કેવી રીતે આપણે બધી સમસ્યાઓનો બહાદુરીપૂર્વક સામનો કરવો જોઈએ, સ્ટ્રેસ મેનેજમેન્ટ કેવી રીતે કરવું જોઈએ, અને બહુ મોટો ઉપદેશ આપ્યો છે. બીજા તો ઘણા બધા મંત્રો છે આ સ્ટ્રેસ મેનેજમેન્ટના ભગવદ્ ગીતામાં. હું 2 જ વાત કરીશ. એક કે દ્વિતીય અધ્યાયમાં તમને જોશો કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે, અર્જુન તારો ડર શું છે? કે 2 જ ડર છે, કે હું મરી જઈશ તું સાથે હશે, અને મારા ગુરુજનો મારી નાખીશ તો મને પાપ લાગશે તો શું થશે? ત્યારે સમજાવે છે, વાસાંચી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. અરે આ મૃત્યુ એટલે શું છે ખબર છે? એક માણસ જે છે એ વાસાંશ જીર્ણાની, જૂના વસ્ત્રને જેમ ત્યજી દે છે અને નવા વસ્ત્ર ધારણ કરે છે, એમ આ જીવાત્મા જ્યારે મરે છે ત્યારે શરીરને છોડી દે છે અને બીજો શરીર ધારણ કરે છે. એવું નથી કે એનું અસ્તિત્વ નથી રહેતું, પુનર્જન્મ થાય છે. આ પુનર્જન્મની થિયોરી ભગવદ્ ગીતામાં છે. એનો પુરાવો એ જ છે કે પુનર્જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણ માને છે. રામકૃષ્ણદેવને પૂછવામાં તમે પુનર્જન્મ માનો છો? ત્યારે રામકૃષ્ણદેવ કહ્યું હા, ગીતામાં લખ્યું છે પુનર્જન્મ છે, આ અહીંયા જ પુરાવો છે. શ્રી કૃષ્ણ ભગવાન પોતે કહે છે, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહાતી નરોપરાણી. જેમ જૂના વસ્ત્રોને ત્યજી દે છે મનુષ્ય, નવા વસ્ત્રો ધારણ કરે છે, એમ જીવાત્મા આ દેહને ધારણ કરી નવા દેહ ધારણ કરે છે. પુનર્જન્મનો થાય જ છે. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે બહુ દુસ્તારે કૃપયા પાહો પાઈ મુરારે ભજ ગોવિંદમ. આદિ શંકરાચાર્ય કહે છે પુનરપી જન્મમ પુનરપી થતું જ રહેશે. જ્યાં સુધી મુક્તિ નહીં મળે ત્યાં સુધી પુનર્જન્મ લેવો જ પડશે. મૃત્યુ એટલે એવું નથી કે તમે હંમેશા માટે તમારું ખતમ થઈ ગયું બધું, નહીં. અસ્તિત્વ ખતમ નથી થતું. ઘણા બધા મૂર્ખ લોકો એમ માને છે આત્મહત્યા કરવાથી અમારી બધી સમસ્યાનું સમાધાન થઈ જશે, પછી તો આપણે રહેશું જ નહીં, જીવન હશે તો આપણને દુઃખ થશે ને. એવું નથી. પ્રેત યોની મળશે, એના પછી બીજી યોની મળશે, પછી પાછો જન્મ થશે, બહુ વર્ષો પછી બધું પ્રાયશ્ચિત કર્યા પછી મનુષ્યની મળશે, પાછું એનું દુઃખ આવશે. છુટકારો નહીં, પ્રારબ્ધ કર્મ તો ભોગવવા જ પડશે કર્મનો સિદ્ધાંત પ્રમાણે, અને જન્મ થશે જ. માટે સહન કરવું જોઈએ અને બધી સમસ્યાઓનો બહાદુરીપૂર્વક સામનો કરવો જોઈએ. તો જે મરવાનો ડર છે, મરવાનો ડર એટલા માટે લાગે છે હાય હાય હું મરી જઈશ, તો તમે નથી મરવાના, જીવાત્મા મરશે. જીવાત્મા પણ નહીં મરે, આ દેહ મરશે. અને જીવાત્મા શું કરશે? નવો દેહ ધારણ કરશે. અરે જૂના કપડાં તમે ફેંકી દો
નવા કપડાં લે તો ઉલટાનો આનંદ થાય, હવે ચાલો નવા કપડાં આવ્યા, આનંદ થવો જોઈએ, નવો કપડાં મળશે. આ તો જૂના એકદમ જર્જરિત કપડાં હતા, સાવ જર્જરિત કપડાં હતા. કેટલા પ્રકારના રોગો, વૃદ્ધ થઈ ગયા, આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, આ છે આટલી કેટલી બધી જાત. એ દેહને મૂકી દો, બીજો નવો દેહ મળશે સરસ. તો મૃત્યુમાંથી તમને શા માટે તમારે એનું ટેન્શન લ્યો છો? અને પછી આ જે શરીર છે કેવું છે? નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદંતી આપો ન શોષોતી મારુત અચ્છેદ્યોયમ અધાયોયમ અક્લેદ્યો અશોષ્યવ છે નિત્ય સર્વગથન સ્થાલુ અચલોયમ સનાતન. આ જે આત્મા છે એ તો અજર અમર આત્મા છે, એનો કોઈ દિવસ નાશ નથી થતો. નાશ કોનો થાય છે? આ દેહનો થાય છે, દેહીનો નથી થતો. આ એક બહુ મોટી વસ્તુ છે. અત્યારે જ્યારે હમણાં વિમાનની દુર્ઘટના ઘટી, બહુ મોટી દુર્ઘટના ઘટી, કેટલા લોકો એનાથી પ્રભાવિત થયા, કેટલા લોકોના સગા સંબંધી મરી ગયા તરતો થોડીક સેકન્ડની અંદર તો બધા બળીને ભસ્મ. વિચાર કરો કેટલી મોટી વિપત્તિ. પણ ત્યારે આપણે એ લોકોને શું કહેવું જોઈએ? જે લોકોના સગાવાલા મરી ગયા ત્યારે એ લોકોને કહેવું જોઈએ એ મરી ગયા છે, પણ એનો અર્થ નથી કે હંમેશા માટે ચાલ્યા ગયા છે. ફક્ત એમના દેહ બળીને ખાખ થઈ ગયા છે, પણ જીવાત્મા એને ક્યાંક ને ક્યાંક બીજે જન્મ લીધો છે. એટલા માટે આ એક બહુ મોટો દિલાસો ભગવાન શ્રી કૃષ્ણ આપે છે. અને જુઓ, એમણે આચરણ કરીને બતાવ્યું. જ્યારે એમણે જોયું કે યાદવ કુળ, પોતાનું યાદવ કુળ આવી રીતે અભિમાનથી ચકચૂર થઈને આવે એ કરી રહ્યા છે, આપસમાં ઝઘડો કરી રહ્યા છે, અને બધા લોકોને પ્રજા ઉપર અત્યાચાર કરે છે. ત્યારે આપણે જોયું, અરે પેલા આ દુષ્ટો અત્યાચાર કરતા હતા, કંસને આ બધાએ, હવે મારા જ યાદવ કુળના લોકો પર અત્યાચાર કરે છે, તો ફાયદો શું થયો? એને પણ ખતમ કરો. હવે એમને જરાય સંકોચ ન થયો, અને એવી રીતનું બધું ગોઠવું કે યાદવ એક સાથે મળીને પ્રભાસ પાઠ, તમે જાઓ પ્રભાસ ક્ષેત્રમાં, ત્યાં મોટા મેદાનમાં એકબીજા પર દારૂ પીને એકબીજાને મારીને બધા યાદવ ખતમ થઈ ગયા. હવે એક જ યાદવ બચ્યો, કોણ? ભગવાન શ્રી કૃષ્ણ પોતે. તો કે મારે ખતમ થવું જોઈએ. વિચાર કરો, એમને દેહ છોડવા માટે ત્યાં જ બેઠા, અને ત્યાં એમને એક ભીલે એમના પગને જોઈને હરણ સમજીને તીર માર્યું. અને પછી તો જ્યારે જોયા શ્રી કૃષ્ણ ત્યારે બહુ દુઃખી થયો, પશ્ચાતાપ કર્યો કે ના, મારી લીલાથી જ થયું છે. અને આવી રીતે એમણે પછી એનું નામ ભાલકા તીર્થ છે. આપણે ભાગ્યશાળી છે. ભાલકા તીર્થ તમે જાઓ સોમનાથના મંદિરમાં, ત્યાંથી થોડેક જ દૂર વેરાવળના રસ્તે ભાલકા તીર્થ મળશે. ત્યાં એ બધું મંદિર છે ભાલકા તીર્થનું. એ બતાવે છે કઈ જગ્યાએ ભીલે એમને તીર માર્યું હતું. એ આખું ફોટો પણ બતાવ્યો છે. એ બધી જાતને એનું દર્શન પણ તમને થશે. અને પછી એમના દેહોત્સર કરવામાં આવ્યો. એ દેહોત્સર એ પ્રભાસ ક્ષેત્ર ત્રિવેણી છે, એની બાજુમાં દેહોત્સર નામની જગ્યા છે, જ્યાં એમના દેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો, જ્યાં દેહનો ઉત્સર્ગ કરવામાં આવ્યો, જ્યાં દેહ એમાંથી એ વિલીન થઈ ગયા. શ્રી કૃષ્ણ ભગવાન પોતાના દેહને વિલીન કરી નાખ્યો. તો વિચાર કરો, એમણે જે કીધું છે મૃત્યુ એટલે એનાથી ડરવાનું નથી. કેમ? કારણ કે એ તો ફક્ત દેહનું જ મૃત્યુ છે. તો આણે પોતે જીવનમાં કરીને બતાવ્યું. યાદવોનો પણ સંહાર કર્યો, પોતાના જ કુળના લોકોનો, અને પોતે પણ મૃત્યુને સ્વીકાર કર્યો. અને ત્રીજું જે છે કે ફળની ચિંતા છોડી દો. ડુ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ. અત્યારે ખાસ કરીને આ પરીક્ષાને ડરને કારણે કેટલા લોકો આત્મહત્યા કરે છે, ત્યાં કોટામાં કે અહીંયા બોર્ડની પરીક્ષાવાળા. આ બધા મૂર્ખ છે. કેમ કે ટેન્શનને કારણે એક જ ટેન્શન, હાય શું થશે, રિઝલ્ટ સારું થશે કે નહીં, પાસ થઈશ કે નહીં યુપીએસસીમાં કે આ રિઝલ્ટમાં કે બોર્ડ એક્ઝામમાં. આ હાય કરવાથી નહીં વળે કાંઈ. બહુ સરસ સિદ્ધાંત આપ્યો છે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં 2ય અધ્યાયમાં. કર્મણી એવા અધિકાર હસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલે હેતુર્ભુ મા તે સંગોસ્ત કર્મણી. હે અર્જુન, કર્મમાં તારો અધિકાર છે, ફળમાં તારો અધિકાર નથી. માટે ફળની ચિંતા છોડી દે. ફળ તો પોતાની મેળે મળશે જ. કર્મના સિદ્ધાંત તું કામ કરવામાં લાગી જા. અને જો તમે કામ બરાબર કરશો એકાગ્રતાપૂર્વક, પણ એકાગ્રતાપૂર્વક નહીં કરી શકો છો તો ફળની ચિંતા તમે કર્યા કરશો, કોઈ દિવસ કામ સારું નહીં થાય. માટે તમે તમારું કામ કરો. તમારું કામ છે કામ કરવાનું, ફળ દેવાનું કામ મારું છે. હું સરસથી ફળ આપીશ, પણ તમે તમારું કામ કરો. પણ આપણે ફળની ચિંતા વધારે કરીએ છીએ, કામની ચિંતા ઓછી કરીએ છીએ.
એટલા માટે કહ્યું કર્મણી અધિકાર છે, કર્મમાં તારો અધિકાર છે, ફળમાં તારો અધિકાર નથી. ફળ તો ઘણા બધા એની માટે એ કારણો હોય છે. કર્મના ફળના પ્રારબ્ધ પણ હોય છે, ઈશ્વરની કૃપા હોય છે, બીજા બધા ઘણા કારણો હોય છે, સાથે સાથે પોતાનો પુરુષાર્થ હોય છે, પોતાના પૂર્વજન્મના કર્મો હોય છે. આ બધાને પ્રારબ્ધ હોય છે. આ બધાને કારણે રિઝલ્ટ એના ઉપર આધાર છે. પણ તમે શું કરી શકો? ડુ યોર બેસ્ટ. ડુ યોર બેસ્ટ. કેન યુ ડુ બેટર દેન બેસ્ટ? નો. ગુડ, બેટર, બેસ્ટ. બેસ્ટ જેટલું થાય એટલું કરો. પછી જે ફળ આવે છે એને સ્વીકાર કરો અને એનાથી વધારે સારું કરવાનો નેક્સ્ટ ટાઈમ પ્રયત્ન કરો. આ એટલી મોટી સ્ટ્રેસ મેનેજમેન્ટનો સિદ્ધાંત, જે 3 સિદ્ધાંત મેં બતાવ્યા અત્યારે સંક્ષેપમાં, જે ટાઈમ બહુ ઓછો છે એટલે પૂરું કરીએ આપણે. કે સૌથી પહેલો સિદ્ધાંત છે કે ફાઇટ. બધી પરિસ્થિતિઓ જે છે, મુશ્કેલીઓ છે, આવશે જ જીવનમાં. જીવનનું નામ જ મુશ્કેલી છે. મુશ્કેલીઓ આવશે, એમનો બહાદુરીપૂર્વક સામનો કરો, ડર્યા વગર. બીજું કે જ્યારે કોઈના સ્વજનનું મૃત્યુનો આઘાત લાગે ત્યારે યાદ રાખો કે એ મૃત્યુ ફક્ત દેહનું થયું છે, જીવાત્માનું નથી થયું. અને ત્રીજું કે જ્યારે પણ કર્મ કરો, અનાસક્તિપૂર્વક કર્મ કરો, ફળની ચિંતા કર્યા વગર કર્મ કરો. ફળની આશા રાખ્યા વગર. એમ કોઈ કંઈ કહે છે પણ હું એમ નથી કહેતો, કારણ કે પછી એ લોકો કહે છે ભાઈ સેલેરી ન મળવાની તો શા માટે કામ કરીશ. એટલા માટે હું એમ કહું છું, ફળની ચિંતા નહીં છોડી દો. ફળની ચિંતા છોડશો તો સારું કામ થશે અને પોતાની મેળે ફળ સારું મળશે. તો ફળની ચિંતા કર્યા વગર કામ કરો. આવા 3ની વસ્તુ આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટના સિદ્ધાંતોની થોડી વાતો કરી. ગીતા, ભગવદ્ ગીતામાં જે આપેલા છે, શ્રી કૃષ્ણ ભગવાને પોતાના જીવનમાં આચરણ કરીને, આ સોનેરી મંત્રોનું આચરણ કરીને આપણને બતાવી દીધું છે. અને સૌથી છેલ્લે 18મા અધ્યાયમાં જેમણે કહ્યું છે એ આપણે યાદ રાખીએ. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશ્ય અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સસી શાશ્વતમ. એ અર્જુનને કહે છે ભગવાન શ્રી કૃષ્ણ, ઈશ્વર સર્વભૂતાનામ, હું બધાની અંદર બેઠેલો છું અને જે મશીન ઓપરેટર મશીન ચલાવે બધાને હું પ્રવૃત્ત કરું છું પ્રવૃત્તિમાં. એવા ઈશ્વરની શરણે તું જા. સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ, પરમ શાંતિ પ્રાપ્ત થશે અને પરમધામ પ્રાપ્ત થશે. અને છેલ્લે પછી કહે છે બધી ચિંતા છોડી દે, બધું છોડી દે, બધા જાતના પુરુષાર્થ છોડી દે, મારી શરણે આવી જા. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ માસુ છે. તને બધા પાપોમાંથી મુક્ત કરી દઈશ. તું બિલકુલ ચિંતા નહીં કર, તું મારી શરણે આવી જા. કેટલો મોટો શરણાગતિનો માર્ગ. આ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટેનો મોટો સિદ્ધાંત આપણા માટે છે. જ્યારે આપણા જીવનમાં બહુ સમસ્યા આવે, કોઈ હાલતે આપણે એ ચિંતામાંથી મુક્ત નથી થતા, ત્યારે ઈશ્વરના શરણે જઈએ. ઈશ્વરે પોતે આશ્વાસન આપ્યું છે, આશાની વાણી આપી છે કે હું તારો ભાર લઈ લઈશ, બધા પાપોમાંથી મુક્ત કરી દઈશ, તું ચિંતા નહીં કર. આપણે આજના દિવસે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરીને કહીએ, હે પ્રભુ, અમારા પર કૃપા કરો જેથી તમારો સંદેશ પોતાના જીવનમાં લઈ પોતાના જીવનમાં અમે સુખ શાંતિ મેળવી શકીએ અને તમારા પ્રત્યે ચરણોમાં ભક્તિ મેળવી શકીએ અને માનવ જીવનનું લક્ષ્ય અમે પ્રાપ્ત કરી શકીએ. એવી શક્તિ અમને આપો, એવી એમના ચરણોમાં પ્રાર્થના કરી આપણે અહીંયા જ વિરમીએ છીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રીરામકૃષ્ણાર્પણમસ્તુ.